હે માં મેલી, આ મારી દીકરીની એની જનતા એને મૂકીને વહી છે. એને કોઈ એને જોઈ નથી. માં મેલી એને કોઈ જોઈ નથી. હે માં મેલી, તું આની રક્ષા રાખજે માં. હે માં, તું આની ભીરે રહેજે માં. હે માં, બોલો બોલો સરપંચ, તમે આવ્યા? હા બાપા આવ્યો. પણ તમે કેમ રોવો હો બાપા? કેમ તમે રોવો આટલા બધા? અરે સરપંચ, તમે તો જાણો જ છો ને, મતવંજિયાની માં મૂકીને વહી ગઈ છે. આનું બધું હું છું, માં હું છું ને બાપે હું છું. સરપંચ, આની માં કોઈ છે ને બીજું. અરે બાપા, અમે જાણી જ છીએ કે તમારા ઘરના ભગવાનના ઘરે વહી ગયા. આવડી નાની બાળ દીકરીને મૂકીને ભગવાનના ઘરે વહી ગયા. હવે એને તો ભગવાનના ઘરના તેડા હતા બાપા. પણ હવે શું કરીએ? અને અમારા ગામ વાળાનું તો એક જ કહેવાનું છે કે તમે આમ બધે કામે હારે રખડો તો દીકરીને થોડા હારે લઈને રખડશો. તમે બીજું ઘર કરી લ્યો બાપા, એટલે આને એની જનતા મળી જાય અને તમને તમારા ઘરના મળી જાય. અમારા ગામ વાળાનું કહેવાનું ઈ જ છે કે તમે બીજું ઘર કરી લ્યો અને નવીમાં લઈ આવો આની. અરે સરપંચ, આ તમે શું વાત કરો છો? અરે હું બીજી બાઈ કરું, એ કેરી આવે કેરી ન આવે, મારી દીકરીને હાથે નો હાથે. સરપંચ, ત્યાં મારાથી ન થાય. એવું ન હોય બાપા. હું સાચું કહું કે તમે બીજી વેડી લઈ આવો એટલે તમારી દીકરીને હાચવે અને મોટી કરે. અમે બધા ગામનાનું કહેવાનું એમ જ થાય. જો દીકરી પણ રોવે છે, દીકરીને એની માની જરૂર છે બાપા. તમે એક કામ કરો, બીજું ઘર કરી લ્યો. દીકરી રોમાં છાની રહી જા બાપા, છાની રહી જા. અરે સરપંચ, મને માફ કરજો, હું બીજું તો ઘર નહીં કરું. સરપંચ, મારી દીકરીને ઉછીને મોટી હું જ કરીશ. ભલે બાપા, તમને જી ઠીક લાગે એમ. અમારા ગામવાળાની તો ફરજ હતી કેવું, એટલે હું સરપંચ તરીકે છો તો ગામના બધા મને કીધું તમે જઈને બાપાને સમજાવો. હું તમને સમજાવો, પણ જેવી તમારી ઈચ્છા, જેવું તમારું મન. ભલે દીકરીને હાચવજો અને ક્યાંક બહાર જવું હોય તો દીકરીને ગમે એના ઘરે મૂકી જાજો. દીકરીને અમે પણ હાચવી લેશું બાપા. ભલે. જય ભગવાન. જય સરપંચ. ભલે. જય સરપંચ ભાઈ. હે માં, હે માં મેરી, મારી દીકરી મોટી થઈ ગઈ છે માં. મારી દીકરી માં નથી માં. એની માં એની માં મળીને તું રહેજે માં. હે માં મેરી, મારી દીકરી તું રક્ષા રાખજે માં. એની તું રક્ષા રાખજે માં મેરી. એની માં મળીને તું રક્ષા રાખજે માં. આવને દીકરી, એ દીકરી આવને. હા બોલો ને બાપુ, શું કયો હો? અરે કાંઈ નહીં દીકરી, રોટલા ને બધું થઈ ગયું? હા ઓ બાપુ, બધું કામ પણ થઈ ગયું અને રોટલા પણ થઈ ગયા. હવે ખાલી છાસ જ વઘારવી છે, પછી આપણે વારું કરવા બેસી જાય. ભલે દીકરી, પણ મારે તારું કામ છે. લે બાપુ, તમારે વારી મારું શું કામ છે બોલો ને? હવે દીકરી, તું હવે જવાન થઈ છે, તું 18 વર્ષની થઈ છે દીકરી, અને ગામ વાળા કહે છે દીકરીને હવે પરણાવી દો. હવે દીકરી, હું હવે તને પરણાવી દઉં. અરે બાપુ, તમે આ શું વાત કરો છો? તમે મને પરણાવી દેહો તો હવે તમારું ધ્યાન કોણ રાખશે બાપુ? તમે નાનપણથી મને ઉછેરીને લાડ લડાવીને મોટી કરી, તમે મારું ધ્યાન રાખ્યું અને તમે મારી માં બાપ તમે બધુંય મારું બન્યા, અને હવે મારે તમારું ધ્યાન રાખવાનું હોય બાપુ. અને શું તમે મને પરણાવી દેશો તો તમારું ધ્યાન કોણ રાખશે બાપુ? અહીંયા તમારું કોણ પછી? અરે દીકરી, તું ચિંતા ન કર, મારું ધ્યાન રાખવા વાળી મારી માં, મારી મેરડી બેઠી છે દીકરી. એ કાંઈ ઉપાધિ તું કરમાં.
હે બાપુ માં મેરડી, બાપુ માં મેરડી તો તમારી માં હે બાપુ, એટલે મારા તો દાદી માં થયા માં મેરડી. હે માં મેરડી, મારા બાપુ મને પરણાવી દે માં, તો મારા બાપુની રક્ષા કરજો માં, મારા બાપુનું ધ્યાન રાખજો માં મેરડી. એ સરપંચ એમ કીધું છે કે મારે જ્ઞાનમાં છે, જો સરપંચ કીધું હોય જ્ઞાનમાં હોય તો સારું સેકન્ડ હોય તો દીકરી હું જઈ આવું અને વાત નક્કી કરી આવું. હા ભલે બાપુ, તો તમે જેમ કયો એમ, બીજું શું? અરે દીકરી અમે જાય છીએ, અમને 2-3 દી થાય. દીકરી આ ઘરનું તું ધ્યાન રાખજે અને સાચવીને તું રહેજે હો દીકરી. હા બાપુ, તમે એની કાંઈ ચિંતા ન કરો, હું મારું ધ્યાન પણ રાખીશ ને ઘરનું ધ્યાન પણ રાખીશ, અને મારું ધ્યાન રાખવા વાળા તો મેરડીમાં બેઠા હે ને, મને કાંઈ નહીં થાય. અને બાપુ હાલો હવે હું છાસ વઘારી લઉં, આપણે વારું કરી લઈ વેલા હાલ, પછી કાલે તમારે હવે જાવું હે ને ગામત્રે. હા દીકરી જા વઘારી લે. હવે મારી દીકરી મોટી થઈ ગઈ, હવે એ વહી જાય. દીકરી કેલા કરી, દીકરી તો બાળકું સાપણ છે ને. દીકરી લગાય ત્યાં દોડે ત્યાં જાય, દીકરી કેલા દી. હે માં મેરી, હે માં આવું દેદી હું બહાર જાઉં છું માં. હે માં મેરી, આ મારી દીકરીને તારા ભરોસે મૂકીને જાઉં છું માં. હે માં મેરી, એની તું રક્ષા રાખજે માં, એનું ધ્યાન તું રાખજે. હે માં મેરી, એનું ધ્યાન તું રાખજે માં. અરે બાપુ જાઓ હો તમે? હા દીકરી હું જાઉં છું, અને કાંઈ કામ હોય ને તો સરપંચની ઘેરે વહી જાજે, તારી માં મેળી તારા રખોપા કરશે. હા બાપુ, તમે મારી ચિંતા કઈ ન કરો, હવે મારું ધ્યાન રાખવા વાળા મારા દાદી માં મેરડી બેઠા હે ને, એ મને કાઈ નહીં થવા દે બાપુ. હા દીકરી, માં મેળી તારી રક્ષા રાખશે, માં મેળી તારું ધ્યાન રાખશે. હા ભલે બાપુ. જય માં મેરડી. જય માં મેળી. હે માં મેળી, મારી દીકરીની તું રક્ષા રાખજે માં મેળી. હે માં મેળી, જય હો માં મેળી. અરે મારા દીકરા, તું જરા પણ ચિંતા ન કર, તારી દીકરીને હું કાઈ નહીં થવા દઉં, મળ પણ વાફો નહીં થવા દઉં. અરે મારા દીકરા જા, હું 200 રૂપિયા જાઉં તારી દીકરીનું ધ્યાન રાખવા અને તારા ઘરનું ધ્યાન રાખવા. ઘરમાં કોઈ છે? બહાર આવો તો. હા બોલો ને માડી, કોને બોલાવો અને શું કઈ કામ હે? અરે દીકરી, તારા ઘરે કોઈ બીજું છે? એને બોલાવ ને, મારે કામ છે એનું. અરે માડી, મારા ઘરમાં તો મારા સિવાય કોઈ હે નહીં. મારા બાપુ 2 દિના ગામત રહી ગયા હે, અને મારી માં તો નાનપણથી મને મૂકીને ભગવાનના ઘેર વહી ગયા હે, એટલે હું ઘરમાં એકલી જ છું. પણ બોલો ને, તમારે શું કામ હે? એ દીકરી, હું આમ ઘણે આગેથી આવું છું અને પાછું ઘણે આમ આગળ જવાનું છે, એટલે મને તારા ઘરે 2 દી રોકાવા દઈશ, પછી હું 2 દી પછી વહી જઈશ. અરે માડી, એમાં શું પૂછવાનું હોય?
આમે મારા બાપુ 2 દીના ગામત્રે ગયા હે તો હું ઘરે એકલી જ છું અને મારે હારું તમે અહીંયા રોકાવતો એટલે માડી તમે અહીંયા રોકાવ. ભલે દીકરી, તે મને અહીંયા રોકાવાની હા પાડી. સદા સુખી થા દીકરી. અરે માડી, તમે ક્યાંય આઘેથી હાલીને આવો હો, તમે કઈ ખાધુંય નહીં હોય, તમને ભૂખ લાગી જાય છે તો હાલો ને મારા ઘરમાં બેહો, હું તમને રોટલા બનાવીને ખવડાવું. એ દીકરી, હું અહીંયા જ બેઠી છું. તારું અને તારા ઘરનું ધ્યાન રાખવા આવી છું ને, એટલે હું અહીંયા જ બેહીશ. હા ભલે માડી, જેમ તમે કયો એમ. લ્યો માડી, જમી લ્યો. તમે ક્યાંયથી હાલીને આવો હો, તમને ભૂખ લાગી ગઈ છે. માડી, જમી લ્યો તમે. હા ભલે દીકરી, હવે હું તો જમી લઈશ. તું ઘરમાં જઈને હુઈ જા. જા. હા ભલે માડી, જેમ તમે કયો એમ. એ દીકરી, અહીંયા આવ તો. હા બોલો ને માડી, શું કામ હે? કેમ મને બોલાવી? એ દીકરી, હવે હું જાઉં છું. હજી મારે આમ ઘણું આગળ જવાનું છે, પછી મોડું થઈ જશે, એટલે હવે હું જાઉં છું દીકરી. અરે માડી, આજનો દી રોકાઈ જાવ ને, હજી મારા બાપુ પણ નથી આવ્યા, એટલે આજનો દી રોકાઈ જાવ, કાલે પછી તમે વહી જાજો ને. પણ દીકરી, હવે હું નહીં જાઉં તો બહુ મોડું થઈ જશે, એટલે મારે જવા દે. અને તારા બાપુ હવે આવી જશે દીકરી. હા ભલે માડી, જય માં મેરડી. મેરડી ના રખો પા દીકરી. અરે બાપુ, આવી ગયા તમે? હા દીકરી, હું આવી ગયો છું. દીકરી, તું અહીંયા કેમ બેઠી છો? અરે બાપુ, ઓલા માડી આવ્યા તા ને, એ હજી ગયા જ છે, એટલે હું હજી અહીંયા બેઠી હું. હા દીકરી, આ કોણ આવ્યું તું? મને હરખી વાત તો કર. અરે બાપુ, તમે ગયા ને તેથી થોડીક વાર થઈને ઈ માડી આવ્યા હતા અને માડી કે મારે ઘણે દૂર જ હાલીને જવાનું છે અને ઘણે દૂરથી હાલીને આવતા હતા, તો મને કે તું 2 દી મને આ રોકાવા દે ને પછી હું વહી જઈશ. અને બાપુ, ઈ માડી હજી હાયલા જ જાય છે, જો વાંચ ક્યાં કહીશે. પણ બાપુ, ઈ માડી અહીંયા 2 દી રોકાણા પણ ઈ ઘરમાં ન આવ્યા. બાપુ, ઈ માડી અહીંયા બહાર જ બેઠા રહ્યા અને મને કે હું તારું ધ્યાન રાખવા આવી હું. દીકરી, હા દીકરી, આ તું શું વાત કરે છે? હું હમણાં આવ્યો અને ડોશીમાં ગયા. ડોશીમાં નહીં દીકરી, એમાં મેળી હતી. મેં તો કીધું માં મેળી તારી રક્ષા કરશે. માં મેળી જ હતી દીકરી. હે બાપુ, તમે શું વાત કરો છો? સાક્ષાત માં મેરડી આવ્યા હતા. જય હો માં મેરડી, તમારી જય હો માં. હે માં મેરડી, તમે ડોસી રૂપે આવ્યા, મારી રક્ષા કરી માં, તમે મારી હારે રહ્યા માં. પણ હું તમને ઓળખી ન હોય કે માં મેરડી, મને માફ કરી દેજો માં મેરડી, મને માફ કરી દેજો, હું તમને ઓળખી ન શકી. દીકરી, આ માં મેળી નો વર્ષો કહેવાય. દીકરી, એ ઠેકાણે હું ગયો, તારું હું ઠેકાણું જોઈને આવ્યો છું. દીકરી, અહીંયા સારું છે બધું. અહીંયા તારું હું નક્કી કરીને આવ્યો છું. તારા મારે લગ્ન અહીંયા કરવાના છે. પણ બાપુ, હું વહી જઈશ તો અહીંયા તમારું કોણ? હું જાણું હું માં મેરડી હે તમારું ધ્યાન રાખશે, ઈ તમારી માં હે. પણ બાપુ, મને તમારી ચિંતા તો થાય ને. દીકરી, હું જાણું છું તને થાય છે મારી ચિંતા દીકરી, પણ હું કરું દીકરી? મારી બાજુ હવે ફૂટવાની છે, ત્યાંથી ફૂટતા પહેલા હું તારા વીરા હાથ કરાવી દઉં દીકરી. જા દીકરી, રોટલા ઘડવા મત જા દીકરી. હા ભલે બાપુ. એ માં મેળી, હું તો નહીં હો માં મેળી, મારી દીકરીને હું પરણાવું છું. માં, તું એની
માં રક્ષા કરજે માં મેલી, તું એની રક્ષા કરજે. રાજા જાના કે ઘેરે માંડવો સાહેલડી, રાજા જના કે ઘરે માંડવો, રાજા જાના કે ઘરે માંડવો સાહેલડી, રાજા જના કે ઘરે માંડવો, આવ્યા મોગેરા મહેમાન, આવ્યા મોગેરા મહેમાન. બાપુ, દીકરી તું મારી ચિંતા ન કરતી દીકરી, મારે વાતો બેઠી છે મારી માં વેલી દીકરી. દીકરી હું તને પહેરાવું છું દીકરી, દીકરી તું ત્યાં તારું રાખજે. મારી દીકરીને હાથવજો, એની પાસે કોઈ એની માં નથી, નાનપણથી એની માં મૂકીને વહી ગઈ છે. હવે એને તમે એની માં બનજો અને એને હાથવી અને રાખજો અને સુખ સુખ પીજે તો. તમે ચિંતા ન કરો, હું તમારી દીકરીને મારી દીકરીની જેમ જ રાખીશ અને કોઈ દિવસ હું દુખી નહીં થવા દઉં. ઈ તમે ચિંતા ન કરો. હે માં મેરડી, હું તો પરણીને વહી જાઉં માં. હવે મારા બાપુનું ધ્યાન તમે રાખજો માં મેરડી. તમે તો મારા બાપુની માં હો ને માં મેરડી. હે માં મેરડી, જેમ ડોસી રૂપે આવી અને તમે મારી હારે રહ્યા, મારી રક્ષા કરી, એમ મારા બાપુની રક્ષા કરજો માં, અને મારા બાપુનું ધ્યાન રાખજો માં મેલડી. બસ હો બટા, હવે છાના રહી જાઓ. હવે આમ રોવાય નહીં. હાલો હવે. બાપુ બેલી બા બાપુ દીકરી જા, દીકરી જા, એને ચૂકી ગયો મારી દીકરી માં મેળીના રખોમાં ગાય દીકરી. લડી લડી લાગુ તમારે, જૂને પાય રે લાડકી. હો બટા, આ જો આ આપણું ઘર છે. હવે આપણે અહીંયા જ રહેવાનું છે. હા ભલે બા. હા. આ કાંતિભાઈ હમણાં 2 દી થી દેખાતા નથી હો. આ બાપા શું કરતા હશે? લાવજો ને એને ઘરે જઈને તપાસ કરું. આ તો અંદર થી દરવાજો બંધ છે. એ કહું કાંતિ બાપા, એ કાંતિ બાપા, આ સાંભળતા નથી ને શું કરતા હશે? લાવજો ને ખોલું દરવાજો. આ ખુલતો નથી. એ આ શું? એમાં આ તો જો કાંતિ બાપા બિચારા મરી ગયા છે. આ ક્યારે બન્યું હશે? 2 દી થી તો દરવાજો બધા કે બંધ છે. લાવ ગામના ભેગા કરું ને ગામના જઈને કહું.
આ ગામના ને તો બધાયને કહી દીધું, બધાય કાંતિ બાપાને ઘરે પહોંચે હે. હવે દીકરીને હારે કેવા જવું જોશે. એકના એક દીકરી હે બચાર કાંતિ બાપાની. છેલ્લું મોઢું જોઈ લે એની દીકરી. કેમ પગલા ભરું, મારું જીભ ઉપડતી નથી કેતા, પણ દીકરીને તો કેવું જ જોશે. લાવ એ દીકરીના હારે જાવ બાજુના ગામમાં. એ જય માતાજી વેવાણ. જય માતાજી. સરપંચ બાપુ આવો આવો. અરે સરપંચ કાકા, તમે અહીંયા? હા દીકરી, જય માતાજી. જય માતાજી. પણ તમે અચાનક અહીંયા? એ કાંઈ નહીં દીકરી, આ બાજુના ગામમાંથી નીકળ્યો તો ને, મેં કીધું લાવ દીકરીને મોઢું જોતો આવું. કેમ છે, તબિયત પાણી હારા ને? હાઓ સરપંચ, મને હારું હે, અને હારું થયું તમે આવ્યા. હમણાં થોડાક દિવસથી હું મારા બાપુને ઘરે નથી ગઈ ને, તો મેં કીધું મારા બાપુની ટપાલ તમે લઈ જાજો, અને થોડાક દિવસ પછી હું આવીશ ન્યા. હા દીકરીને કેમ કહું, એના બાપુ તો મરી ગયા હે. એ સમાચાર દેવા જ હું અહીં આવ્યો હો. હવે આ દીકરીને તો કાંઈ નો કહેવાય, એના હાઉ ને જ કહું. અરે સરપંચ, વિચાર શું કરો છો? આમ ઘરમાં આવો ને. એ હા દીકરી, ઘરમાં આવું. મારે તાર હાઉ વારે એક વાત કરવી છે. હા બોલો ને, પણ હું અહીંયા જ ઊભી હું. મને કયો ને શું વાત કરવી છે? હા સરપંચ બોલો ને, શું કામ હતું? તમારે શું વાત કરવી છે કયો ને. હા જા હો બેટા, તું વાડામાં જઈને દૂધ લઈ આવ જા, પછી આપણે હરખી વાત કરી. હા ભલે બા. એ વેવાણ, એમાં વાત એવી હે ને કે દીકરીના બાપુ એટલે કાંતિ બાપા અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા, મરી ગયા હે. હે? આ તમે શું વાત કરો છો? અને હા. કેવી રીતના થયું? દીકરીને આપણે સીધે સીધું કહેવાય એમ નથી. જો દીકરીને સીધે સીધું કહી દઉં ને તો એ પોતાને સંભાળી ન ગે ને બિચારી ભાંગી પડે. એટલે મેં કીધું દીકરી આખી પાછી થાય તો વેવાણના કાને વાત નાખું. તો હવે બધા ગામ વાળા ભેગા થઈ ગયા હી, અને તમે દીકરીને લઈને આવજો. દીકરીને સીધું કે એમ નતું, એટલે મેં તમને વાત કરી હે. શું થયું કઈ ખબર નહીં, દરવાજો બંધ હતો, અમે ગયા તો કાંતિ બાપા પડ્યા હતા એમનામ. એટલે તમે દીકરીને લઈને આવો, છેલ્લી વેળા એને બાપુનું મોઢું જોઈ લે. હા તો તમે જાઓ, હમણાં વહુ આવે ને એટલે એને લઈને આવું જ છું. હા, વધારે સમય નથી એટલે જરાક ઝડપથી આવજો વેવાણ. હા તે આવે એટલે હમણાં આવું. જય ભગવાન. હા જય ભગવાન. અરે બા, આ સરપંચ કાકા ક્યાં વહી ગયા? હું ચા મેલીને આવી હું. અરે હો બટા, એને મોડું થાતું તું ને એટલે એ વહી ગયા હે. તો હાલ ને હવે આપણે બે જઈને તાર બાપુ આગળ આટો મારી આવી. હમણાંથી તું કેદુની ગઈ નથી ને, તો આપણે અહીંયા જઈ આવી. અરે પણ બા, અત્યારે આપણે નથી જાવું, આપણે 2-4 દી પછી જાહી. અને મને આટલી ઉતાવળ નથી જવાની, તો તમે શું આટલી ઉતાવળ કરો? આપણે અત્યારે નથી જાવું. આમે તે સ્વામીનાથ બારે ગયા હે ને, એ આવી જાય પછી આપણે બધા ભેગા જાહી. તો હો બટા, હમણાંથી તું આમથી કેદુની ગઈ નથી, તો હાલ ને આપણે અહીંયા જઈ આવી અને આટો મારી આવી. આમ થાય આપણે જ છીએ, તો હાલ ને. અરે પણ બા, અત્યારે નથી જાવું, 2-4 દી પછી જાહી. અરે હો બટા, આ સરપંચે કીધું તું એટલે હાલ. તારા બાપુ યાદ કરતા હતા ને, તો આપણે જઈને આટો મારી આવી. હા ભલે બા, તો હાલો. હા હાલો. અરે પણ બા, આ માથ કેમ જારો હો? મૂકી દો મને. અને અહીં આટલા બધા માણા કેમ છે? બાપુ કઈ લઈ આવ્યા છે નવીન વસ્તુ? હા એવું છે, હાલ ને. બાપુ! દીકરી તાની રહી જા બેટા, હિંમત રાખ બેટા, હિંમત રાખ. અરે બાપુ, તમને હું થયું બાપુ? એ બાપુ ઉઠો, અરે ઉઠો. એ બાપુ, તમને હું થયું? ઉઠો બાપુ. એક તો મારે નાનપણથી મારી માં ભગવાનના ઘેર મને મૂકીને વહી ગઈ, અને હવે બાપુ તમે પણ. એ બાપુ ઉઠો ને, તમને હું થયું? બાપુ ઉઠો. એ બેટા હિંમત રાખ, આ ભગવાનના ઘરના તેડા કહેવાય. આ યમરાજ તારા આંગણે ભૂલો પડ્યો બેટા, યમરાજ તારા આંગણે ભૂલો પડ્યો. હિંમત રાખ બેટા, હિંમત રાખ. એ ઉઠો બાપુ. એ બાપુ ઉઠો. દીકરી સાની રહી જા બેટા, હિંમત રાખ થોડી. પણ બાપુ, હું વહી જઈશ તો અહીંયા તમારું કોણ? હું જાણું હું માં મેરડી હે, ઈ તમારું ધ્યાન રાખશે, ઈ તમારી માં હે. પણ બાપુ, મને તમારી ચિંતા તો થાય ને. દીકરી,
હું જાણું છું તને જાય છે મારી ચિંતા દીકરી, પણ હું કરું દીકરી, મારી બાજુ હવે ફૂટવાની છે. ત્યાંથી ફૂટતા પહેલા હું તારા વીરા હાથ કરાવી દઉં દીકરી. હે માં મેરડી, તમે આ શું કર્યું માં? તમે આ શું કર્યું? એક તો નાનપણથી જ મારે માથે માનો હાથ નથી માં મેરડી, અને મારો જીવવાનો આધાર તો મારા બાપુ હતા માં મેરડી, અને હવે તમે પણ એને લઈ લીધા માં મેરડી, તમે પણ એને લઈ લીધા. હે માં મેરડી, મારા બાપુ તો મને કહેતા હતા કે મારી માં તો મેરડી હે, માં તમે એની માં હો, તો મારા બાપુ તો તમારો દીકરો જ છો ને માં મેરડી. હે માં મેરડી, કોઈ માં એની દીકરાને જીવતો ન રાખી શકે માં મેરડી? હે માં મેરડી, તું કેવી માં હો માં, તું કેવી માં હો? હે માં મેરડી, માયુને 5-5, 6-6 દીકરા હોય ને તોય માં એનું ધ્યાન રાખે. હે માં, મેં તને મારા બાપુનું ધ્યાન રાખવાનું કીધું તું માં મેરડી, તું પણ તું મારા બાપુનું ધ્યાન ન રાખી હકી માં મેરડી. હે માં, માયુને 5-5, 6-6 દીકરા હોય ને તોય એની માં એના દીકરાઓનું ધ્યાન રાખે, એના દીકરાને હાચવીને રાખે. અને માં મેરડી, તને તારો એક દીકરો સંભાળવાનું કીધું તું, તારા એક દીકરાનું ધ્યાન રાખવાનું કીધું તું, તોય તું તારા દીકરાનું ધ્યાન ન રાખી હોય કે માં મેરડી. તું કેવી માં હો માં, તું કેવી માં હો? હે માં મેરડી, હવે જ્યાં સુધી મારા બાપુ જીવતા નહીં થાય ને માં, ત્યાં સુધી હું તને મારા લોહીથી નવડાવીશ માં મેરડી. હવે જો તારાથી મારું દુઃખ ન જોવે તોય ને તો આવજે માં મેરડી, અને મારા બાપુને સજીવન કરજો માં મેરડી. જય માં મેરડી, 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 જય માં મેરડી. રોકાઈ જા મારી દીકરી, રોકાઈ જા. મને મેળવીને તું મેળું ન માર મારી દીકરી, મને મેળું ન માર. અરે પણ માં મેરડી, મારા બાપુને સજીવન કરો માં, મારા બાપુને જીવતા કરો માં. હું મારા બાપુ વગર નહીં રહી શકું માં, મારા બાપુને સજીવન કરો. અરે મારી દીકરી, તારા બાપુને હું સજીવન કરીશ. લે મારી દીકરી, પાણીને તારા બાપુ માથે છાંટણા નાખ, અને તું તારા હાથે સજીવન કર મારી દીકરી. મારું નામ લે, કર સજીવન તારા બાપુને. હા ભલે માં મેરડી, તમારી જય હો માં, તમારી જય હો. જય માં મેરડી, જય માં મેરડી. એ કાંતિ બાપા, આ સજીવન થયા. બોલો મેલડી માની જય મેરડી માની જય. અરે દીકરી, તું આયા અને આવી તારી હાલત? મને હું થયું તું? આ બધા ગામના બધા ભેગા થયા હતા. અરે બાપુ, આ બહુ મોટી વાત છે બાપુ, પણ અત્યારે તો બધિયામાં મેરડીની દયા હે બાપુ. જય હો માં મેરડી, તમારી જય હો માં. હે માં મેરડી, મારી ભૂલ થઈ ગઈ માં, મેં તમને મેળું માર્યું માં, મને માફ કરી દેજો માં મેરડી, મને માફ કરી દેજો માં. અરે મારી દીકરી, તારી કે તારા બાપુની કાંઈ ભૂલ નથી મારી દીકરી, તે બધું તારા બાપુ માટે કર્યું મારી દીકરી. હવે તને કે તારા બાપુનું કાંઈ મેળવી નહીં થવા દો. બોલો મેલડી માની જય, મેલડી માની જય, મેલડી માની જય. જે કોઈ મારી પૂજા ભક્તિ કરશે એની સાથે હું હંમેશા રહેશે. જે કોઈ મારા છોરીને રંજાડશે એને તો હું મેલડી છોડીશ નહીં. બોલો મેલડી માની જય, મેલડી માની જય, મેલડી માની જય. ઘણું જીવો મારા છોરું, ઘણું જીવો. બોલો મેલડી માની જય, મેલડી માની જય, મેલડી માની જય. જય માં મેલડી. જય માં મેરડી. જય માતાજી, જય માં મોગલ. હું છું હિમાંશી ગોસ્વામી. જો તમને મારો વિડિયો કોન્સેપ્ટ ગમ્યો હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. અને અમારી YouTube ચેનલ પિક્ચર દર્શન કરી તો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો. અને આ વિડિયો ખૂબ સરસ છે, જરૂરથી નિહાળજો. એક સત્ય ઘટના ઉપર છે તો જરૂરથી નિહાળજો. એ વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. જય માતાજી. જય માં મેલડી. જય માં મેરડી.